નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાજરાના નૃત્ય કરાવી અનોખી ઉજવણી। ભરૂચમાં स्वतंत्रता स्वच्छता के संग अभियान अंतर्गत भव्य तिरंगा यात्रा। होस्टेल ग्राउंड थी राष्ट्रभक्तिना माहौल वच्चे भव्य तिरंगा यात्रा निकળી। सिद्दीकी समाजना उत्साही डांस प्रदर्शन અને પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા। ભરૂચની આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર પંજાબથી ઝડપાયો। નશો કરી ન્યૂડ વિડીયો કોલ કરતો હતો। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત અટકાવવા રૂપિયા 1.55 કરોડનું સુરક્ષા કવચ। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા બ્રિજને સેફટી નેટ મળતા સુસાઇડ પોઈન્ટનું કલંક મટશે। રાજપીપળા નગરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। તિરંગાના માન સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને નગરજનોનો ઉત્સાહભેર જોડાયા। ભરૂચ શહેરમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ભક્તિભાવપૂર્વક પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાજરાના નૃત્ય કરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ વદ ચોથ એટલે કાજરા ચોથની ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। આ તહેવાર પાછળ સંકળાયેલા કથા અનુસાર ભગવાન પરશુરામ કોપાયમાન થઈ જ્યારે ક્ષત્રિયોનો નાશ કરવા નીકળ્યા હતા ત્યારે ક્ષત્રિયો હિંગળાજ માતાના શરણે ગયા હતા। તે સમયે હિંગળાજ માતાએ ક્ષત્રિયોને બચાવી તેઓને ચૂંદડી આપી હાથસાળના વ્યવસાયમાં જોડાવા આહવાન કર્યું હતું। ત્યારથી જ ભરૂચમાં કાજરા ચોથના પર્વની ઉજવણી કરવામાં આવે છે। માતાજીના પ્રતીક રૂપે ચૂંદડીની મદદથી લાકડાના પાટલા ઉપર કાજરો બનાવવામાં આવે છે અને ઢોલ નગારા નાદ સાથે નૃત્ય કરવામાં આવે છે। સમાજના યુવાનો કાજરો માથે મૂકી નૃત્ય કરે છે। ક્ષત્રિય સમાજના લોકોએ કાજરા ચોથ નિમિત્તે હિંગળાજ માતાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। ભરૂચમાં રહેતા સમસ્ત ક્ષત્રિય સમાજ સમગ્ર વિશ્વભરમાં ક્ષત્રિયો રહેલા છે, પરંતુ આ ઉત્સવ એવો છે કે ફક્ત ભરૂચના ક્ષત્રિય લોકો આ ઉત્સવ ઉજવે છે। ત્રીજને દિવસે બહેનો જાગરણ કરે છે। નોમને 11ના દિવસથી માતા વાવવામાં આવે છે। 9 દિવસ માતાને ઘરે રાખવામાં આવે છે ને ત્યારબાદ ચોથના દિવસે આ કાજરા ચોથનો ઉત્સવ ઉજવે છે। ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે અને રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરે છે। ચોથને દિવસે સવારે બધા સિંધોઈ માતાના મંદિરે કાજરો લઈને આવે છે, ત્યાં કાજરાને નચાવવામાં આવે છે। ત્યારબાદ અહીંથી પછી ફરી પાછું હિંગળાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે કે ત્યાં કાજરાને ઘરે ઘરે નમાવવામાં આવે છે। આ રીતે ભરૂચના ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવે છે। એમના માટે આ એમનું એક નવું વર્ષ હોય એવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। હું કાજરા ચોથ નિમિત્તે આજે અમારો ઉત્સવ મનાવવામાં આવે છે અને અમે નવી પેઢી તરીકે અમે આ પરંપરાને જાળવી રાખીશું અને આગળ પણ અમે માતાજીને પ્રાર્થના કરીશું કે અમારી સૌની મનોકામના પૂર્ણ કરે। દીદી ચાલો ને આપણે જઈએ। બધા ચણેશ્વરી બહુ ફિટ પડે છે। પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો। સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે। તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે। 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે। અરે વાહ દીદી, માની ગઈ તમને। હવે હું એકદમ કોન્ફિડન્ટ છું। તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી જ શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર। આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ। ભરૂચમાં સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સર્કલ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।
જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં ભરૂચ પોલીસ વિભાગ, પોલીસના અશ્વદળ, શહેરની વિવિધ શાળાઓના, શહેરની સંસ્થાઓ તથા બાવાગોરના સિદ્દીકી સમાજના લોક નૃત્ય દળે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગ પરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગુંજ સાથે યાત્રા પસાર કરતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યોનું તેમજ તેનું મહત્વ સમજાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્દીકી સમાજના લોકશાહી ડાન્સ પ્રદર્શન તથા પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું. આ ભવ્ય તિરંગામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત કારોબાર અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ ડીવાયએસપી CK પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ તિરંગા યાત્રામાં હજારો વિદ્યાર્થીઓ અને નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશ અને વિશ્વએ ભારતની સૈન્ય શક્તિનો પરચો જોયો છે અને એના કારણે આ 79માં 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સમગ્ર દેશ થનગની રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય. જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં આવેલું છે. આપણી તિરંગા યાત્રા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ કરી અને રેલવે સ્ટેશન સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો, વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો, રાજકીય પદાધિકારીશ્રીઓએ ભાગ લીધો, અધિકારીશ્રીઓએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર રીતે આ જે તિરંગા યાત્રા છે એને સફળ બનાવી છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program backed with Puka Book build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરી પરેશાન કરનાર આરોપીની પંજાબથી ધરપકડ કરી છે. 3 દિવસ પૂર્વે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ રાત દિવસ દરમિયાન મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરે છે. આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો, જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડની ટીમે તપાસ હાથ ધરી કે જેમાં કોલ ટ્રેસ કરતા આરોપી પંજાબના ફિરોજપુર જિલ્લાના ચકમેગા ગામનો ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ હોવાનું જણાયું હતું. જેના પગલે એક પોલીસ ટીમે પંજાબ જઈને તેની ધરપકડ કરી ભરૂચ લાવી પૂછપરછ કરતા તે નશાની હાલતમાં લાંબા સમયથી આંગણવાડી બહેનોને હેરાન કરવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સાથે ઓળખ પરેડની કવાયત હાથ ધરી છે. કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી. તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મેહિલસિંહ રાયસિંહ નામનો વ્યક્તિ
આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે. અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો, એમના નંબરો ક્યાંથી મેળવતો, એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે. પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી, પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે. આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. અને આ આરોપી જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ શાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે. અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટાભાગની બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી. એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ લોકોએ તાત્કાલિક પગલાં લીધા અને તાત્કાલિક રક્ષાબંધનનો તહેવાર હતો છતાં પણ એમની બહેનોનો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે. અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા કરી છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત થયેલ ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા બ્રિજ પર સેફટી નેટ બેસાડવાની પ્રાથમિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, જેમાં આગામી દિવસોમાં તેનું સુસાઇડ કલંક દૂર થશે તેમ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ જે વર્ષોથી સુસાઇડ પોઈન્ટ તરીકે કુપ્રસિદ્ધ રહ્યો છે તેને હવે સુરક્ષા કવચ મળશે. આપઘાતના બનાવોને અટકાવવા માટે ₹1.55 કરોડના ખર્ચે બ્રિજની બંને બાજુ સુરક્ષા નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ થઈ રહ્યો છે. હાલમાં પ્રારંભિક તબક્કા હેઠળ સેમ્પલિંગ માટે નેટ લગાવવામાં આવ્યું છે. સેમ્પલિંગ બાદ જો ડિઝાઇનમાં ફેરફાર જરૂરી ગણાશે તો તે કરવામાં આવશે. આગામી 10 દિવસમાં બ્રિજના મટીરિયલની ચકાસણી પૂર્ણ કરી બંને બાજુ સંપૂર્ણ નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. સ્થાનિક લોકોએ અગાઉ બ્રિજ ઉપર સેફટી ગ્રીલ લગાવવાની માંગ સાથે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને અનુસરીને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવાતા લોકોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાતના અનેક બનાવો બન્યા છે. આ પહેલેથી જ આવા બનાવોમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને નાગરિકોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. અને લગભગ 1,55,00,000 રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની. એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે, એનું મટીરિયલ જોવામાં આવશે,
એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના 2-3 દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે એ હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે. ફરીથી હું કહું છું કે આ એક સેમ્પલ સાઇઝ છે. એમાં મટીરિયલ ચેક કરવામાં આવશે, એની ડિઝાઇન ચેક કરવામાં આવશે, એની મજબૂતાઈને પણ ચેક કરવામાં આવશે અને પછી એક્સીએનના સુપરવિઝન પછી 4-5-6 દિવસ પછી આનું કામ કાયમી ધોરણે શરૂ કરવામાં આવશે. જે એજન્સીને કામ આપવાનું છે એની પ્રક્રિયા પૂરી કરીને એને કામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ લગાવવાનું કામ શરૂ કરવામાં આવેલું છે. તંત્રનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ તબક્કે જે કોઈ પણ લોકો આ આત્મહત્યા કરવાના પ્રયાસો કરતા હતા, હવે એમાં નહિવત પ્રમાણનો ઘટાડો થશે એવું દેખાઈ રહ્યું છે. મારું મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે જે કંઈ પણ યુવક યુવતીઓ, પુરુષો, મહિલાઓ જે કંઈક પણ નાની મોટી બાબતોમાં ઘરકંકાસને લઈ અને જે કંઈક પણ આ પગલું ભરી રહ્યા છે તે ના ભરવું જોઈએ અને સરકારશ્રીનો આ તબક્કે હું ઘણો આભાર માનું છું. આશરે 1 વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી. 70થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા બાદ મોડે તંત્ર જાગીને આની પર બ્રિજની પર જાળી લગાવવાનું કામ શરૂ કર્યું છે. આખા સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત આ પુલ જાણીતો બન્યો હતો અને કલંક લાગ્યું હતું. આ કલંક દૂર થશે અને લોકોની જાનનું રક્ષણ થશે. સરકાર તંત્રનો આભાર માનીએ છીએ કે મોડે જાગીને પણ ગ્રીલ લગાવવાની કામગીરીની શરૂઆત કરી. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रा स्वच्छता के संग अभियान अंतर्गत नर्मदा जिला में विविध जन जागृति कार्यक्रमों योजाई रहा है. आज रोज રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી. તિરંગા યાત્રાનો પ્રારંભ બિરસા મુંડા ચોક ખાતેથી થયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર A.K. મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા અન્ય અગ્રણીઓએ નંદરાજાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. દેશભક્તિના ગીતો અને આદિવાસી કલાકારોના નૃત્ય સાથે તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી, જેમાં નાગરિકો પણ દેશ પ્રેમના રંગે રંગાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ યાત્રા ગાર્ડન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી, જ્યાં એક પેડ કે નામ અભિયાન અંતર્ગત મહાનુભાવોને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રેરણાદાયી યાત્રામાં સ્થાનિક અગ્રણીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના અધિકારી કર્મચારી, નગરપાલિકા હોદ્દેદારો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ, સ્કાઉટ ગાઈડ, મેરા યુવા ભારત, નર્મદાના સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતભરની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર ઉજવાઈ રહી છે. સર્વે વિદ્યાર્થીઓ, સર્વે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સદસ્યશ્રીઓ બધા જ લોકો આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ રેલીમાં કાર્યક્રમમાં હાજર રહ્યા અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ભારત પ્રત્યેની જે રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય એના માટે સર્વે લોકો ઉત્સાહભેર જ્યારે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે આ ભારતનો આ તિરંગો
દેશની સાથે સાથે વિશ્વમાં પણ ઊંચો લહેરાતો રહે, એની શાન આન બાન અને શાન આપણે સૌ એની કાયમ રાખીએ એવી જ અભિલાષા સાથે સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે જો. કોસંબડીની સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બક્ષિસમાં મળેલી જમીન ખોટા ખેડૂત ખાતેદાર બની અન્ય વેચાઈ હોવાની ફરિયાદ કરાઈ છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરી સીટની રચના કરી તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ખાતે સર્વે નંબર 554 ઉપર સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલ છે, જેનું સંચાલન રાષ્ટ્રીય સાંસ્કૃતિક વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે ટ્રસ્ટને શાળા માટે કોસંબડીના સુલેમાન ઉનિયા દ્વારા સર્વે નંબર 554 પૈકી 2 એકર જમીન બક્ષિસમાં સને 2008 આપવામાં આવી હતી. જે જમીન ખાતુન હાજી ગુલામ હુસૈન અને હાજી મહેમદ હુસૈન પઠાણ દ્વારા પોતાની હોવાના દાવા સાથે અન્યને વેચી દીધી હોવાની ફરિયાદ ટ્રસ્ટ અને શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડામાં કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ખાતુન હાજી ગુલામ હુસૈન મૂળ પંજાબના અને હાજી મહેમદ હુસૈન પઠાણ રાજસ્થાનના વતની છે, જેઓએ જૂના દીવા ગામ ખાતે સને 2002માં કોઈના મેળા પીપળામાં ગુજરાત રાજ્યના વતની હોવા છતાં ખોટા બોગસ બનાવટી પેઢીનામું બનાવી ગુજરાતના ખેડૂતના વારસદાર બનીને ખેડૂત ખાતેદાર બની ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે જમીન પોતાના નામે કરી હોવાના આક્ષેપ કર્યા છે અને તેઓએ વેચી દેવામાં આવી છે. ગુજરાતના ટેન્ડન્સી એક્ટની કલમ 63 મુજબ ગુજરાત બહારની વ્યક્તિ ગુજરાતમાં ખેતીની જમીન ધારણ કરી શકતા નથી, છતાં જમીન ધારણ કરી છે. આ અંગે જરૂરી આધાર પુરાવો સાથે જિલ્લા કલેક્ટર કચેરી અને પોલીસ વડામાં ફરિયાદ કરી સીટની રચના કરી તપાસ कसूरवार सामे गुनो नोंधवा तेनी मांग करवामां आवी छे. मैं कृष्णकांत मिश्रा स्टार इंग्लिश मीडियम स्कूल का आचार्य हूँ और यह स्कूल राष्ट्रीय सांस्कृतिक विकास मंडल ट्रस्ट द्वारा संचालित है, जिसकी जमीन को श्रीमान सुलेमान उनिया ने सर्वे नंबर 554 की जमीन में से 2 एकड़ जमीन बख्शीश में सन 2008 में स्कूल को दान में दी थी. गुजरात टेनेंसी एक्ट 63 के दायरे के अनुसार गुजरात के बाहर का बिन खेड़ू व्यक्ति गुजरात के अंदर की खेती की जमीन खरीद फरोख्त नहीं कर सकता. खातून हाजी गुलाम हुसैन मूल पंजाब के निवासी हैं और हाल में हवा महल पीरामण गांव में रहते हैं. खातून बेगम ने मुझे दीवा गांव की रेवेन्यू सर्वे नंबर 744/04 जमीन के अंदर वारसाई में झूठा पेड़ीनामा बनाकर तलाटी के साथ मिलकर अमीना सुलेमान पटेल के वारिसदार तरीके से झूठा पेड़ीनामा बनाकर सर्वे नंबर 744/04 के अंदर वारसाई से खेड़ूत बन गए हैं और उसके बाद मुझे कोसामड़ी सर्वे नंबर 446/2 और 554 वाली जमीन अपने नाम चढ़वा ली है और उसके अंदर वारसाई से अपने परिवार के सभी सदस्यों का नाम चढ़वाकर गुजरात के खेड़ू खातेदार बन गए हैं, जिसके लिए हमने जिला पुलिस अधीक्षक भरूच को तारीख 6/8/2025 को एक लिखित में फरियाद दी है और इसके अलावा कलेक्टर साहब श्री मान भरूच को भी तारीख 5/8/2025 को एक फरियाद लिखित में दी है और उनसे अनुरोध किया है
की सीट का तपास जल्द से जल्द करने की कृपा करें और तपास के अंदर जो भी कानूनी प्रक्रिया हो उसके लिए जरूरी जो भी कार्रवाई हो उचित कार्रवाई करें। ऐसी हमारी मांग है। આ રાખી સીઝન હરેશજી મોબાઈલ લઈને આવ્યું છે એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી। જી હા, 13,000 થી ઉપરનો કોઈ પણ ફોન ખરીદો અને એક મોબાઈલ પર એક મોબાઈલ ફ્રી લઈ જાઓ। અને જો ફોન ના લેવો હોય તો એના ઓપ્શનમાં 50 વોલ્ટનું વાયરલેસ માઇક વાળું સ્પીકર, સોફા સેટ કે પછી 4-in-1 હોમ થિયેટર, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી। 10,500 નો ગેલેક્સી A06 ખરીદો અને એની સાથે એક 4-in-1 હોમ થિયેટર ફ્રી। અને જો તમે 500 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો એક બ્લૂટૂથ બડ્સ ફ્રી। ટેકનો પોવા કહું જેની પ્રાઇસ 19,999 રૂપિયા છે, તેની સાથે તમને એક બડ્સ, એક 4-in-1 હોમ થિયેટર અને એક સોફા સેટ ફ્રી મળી જવાના છે। ટેકનો સ્પાર્ક ગો 1 કે પછી ટેકનો સ્પાર્ક ગો 2 જેની પ્રાઇસ માત્ર 9,000 રૂપિયા છે અને એની સાથે 5,000 ની સાયકલ ફ્રી। અને હા, 199 ના મોબાઈલ કવર અને 199 ના ટફન ગ્લાસ પર અમ્બ્રેલા, રેઇનકોટ કે પછી વોચ, આમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી। અમારી તવરાવાળી બ્રાન્ચ પર રક્ષાબંધનના દિવસે 1 ડે સ્પેશિયલ ઓફર, જેમાં તમને શોપની બધી એસેસરીઝ પર બાય 1 ગેટ 1 ફ્રી મળી જશે। આ ઓફર ફ્રાઈડે થી એટલે કે 8 તારીખથી લઈને 13 તારીખ સુધી અમારી બંને બ્રાન્ચ પર અવેલેબલ છે। અને જો તમે હરેશજી મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો તો તમને ગિફ્ટ તો મળવાના જ છે। તો આ રક્ષાબંધને તમારે સિસ્ટરને ગિફ્ટ આપવું છે તો આ ઓફર મિસ ના કરતા। હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ। અને સેકન્ડ બ્રાન્ચનું એડ્રેસ છે શોપ નંબર 1819 સિલ્વર કપ શોપિંગ સેન્ટર, ઓપોઝિટ ક્રોમા, તવરા રોડ, ભરૂચ। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે માછી સમાજના આગેવાન સામાજિક કાર્યકર કમલેશ મઢીવાલાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજનાર છે, ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલપહલ જોવા મળી રહી છે। ભરૂચમાં માછી સમાજના આગેવાન, સમાજ સેવક અને વ્યવસાય ધારાશાસ્ત્રી એવા કમલેશ મઢીવાલા તેમની 20થી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, ભરૂચ જિલ્લાના આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ તેઓને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો છે। કમલેશ મઢીવાલા ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્તો તેમજ માછી સમાજના વિવિધ પ્રશ્નો અને ઔદ્યોગિક વિસ્તારના કેટલાક લોકોના વિવિધ પ્રશ્નો માટે કેટલાક સમયથી લડત ચલાવતા રહ્યા છે અને હવે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। આવનારા સમયમાં તેઓએ રાજકીય પ્લેટફોર્મ પરથી લોકોના પ્રશ્નો ઉજાગર કરશે તેવો દાવો કરવામાં આવ્યો છે। જે 15 થી 20 વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો, વાગરા વિધાનસભામાં પ્રદૂષણના, ગૌચરના મુદ્દા જોઈ લો, ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે, સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે, ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે, જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે, આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે। એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે, તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય થઈ રહેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે। એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો, 153 ભરૂચ વિધાનસભા જોઈ લો કે 151 વાગરા વિધાનસભા જોઈ લો, ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું। અને આજે જે 1500 કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત 1 વર્ષમાં કરીને અમે બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ। એમાં ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું ઉપનામ અપાય, કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે। વોટ ચોરીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે। તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે 3 દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે, ભારતીય બંધારણને આપણે બચાવવાના છે। તેના 3 દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું, નર્મદાના કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું, અમારી આખી ટીમ જોડે, અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે
કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ. તેઓ પોતે વ્યવસાય વકીલ છે. ઘણા બધા ભાડભૂત બેરેજ યોજનાને લઈ અને પોતે આંદોલન ચલાવી રહેલા હતા અને એ સિવાય પણ સ્થાનિક પ્રશ્નોને લઈ અને પોતે સતત લડી રહ્યા હતા. એમની સાથે સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. તેઓ અપક્ષ પણ અલગ અલગ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પોતે લડેલા હતા. કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા. 10,000 કરતાં વધારે વોટ એમને મળેલા હતા. પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા. ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા. છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા. આજે વિસાવદરની ચૂંટણીની બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે, જે રીતે અમારી 2022ની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ, આદિવાસીના પ્રશ્નોને લઈ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ, મહિલાઓના પ્રશ્નોને લઈ, ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા. આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે. એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આજે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવદરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે. જંબુસર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોએ જમીન, ઇન્કમ ટેક્સ, જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી છે અને રેશન કાર્ડ ધારકોએ 7 દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. મામલતદાર દ્વારા નોટિસ ન મળી હોય તેવા પણ પાત્રતા ન ધરાવતા રેશન કાર્ડ ધારકોને પણ એનએફએસએ માંથી નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરાયો છે. ગુજરાતભરની સસ્તી અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી હતી, જે અંતર્ગત જંબુસર તાલુકાના સસ્તા અનાજની 72 દુકાનોમાં એપીએલ, બીપીએલ, અત્યોદય રેશન કાર્ડ ધારકો આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલતદાર એનએસ વસાવાની સૂચના અને નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારક જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક, 18 એમસીએ ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિન 7માં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે. પૂર્તતા નહીં થાય તેવા બાકી રદપાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તેમ મામલતદાર એનએસ વસાવાએ જણાવી. નોટિસ મળી કે નહીં મળે, જો પાત્રતા ન ધરાવતા હોય તો તમામે પૂર્તતા કરવા તેમજ પરિવારના તમામ સભ્યોએ કેવાયસી કરાવી લેવા પણ અનુરોધ કરાયો છે. તો બીજી બાજુ ભરૂચ તાલુકાના શુક્લતીર્થના 600થી વધુ પાત્રતા ન ધરાવતા રેશન કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ જિલ્લામાં મામલતદાર કક્ષાએથી કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નમસ્કાર. નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસએ કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસએ કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે. આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે,
પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન NFSA કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે NFSAનો લાભ મળી શકે. વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું KYC કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં તેરસા ગામે શ્રમજીવી પરિવારને ત્યાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન થવા પામ્યું છે. શિનોર તાલુકાના તેરસા ખાતે નવી નગરીમાં રહેતા સુનીતાબેન વસાવાના ઘરે શોર્ટ સર્કિટથી આગ લાગતા ગર્ભવતી સામાન તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોના ચોપડાઓ બળીને ખાખ થઈ જતા તેવામાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થી દિવ્યા વસાવા ધોરણ 8માં અભ્યાસ કરે છે તેમજ ખુશ્બુ વસાવા ધોરણ 5માં અભ્યાસ કરે છે. અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા બાળકોના પુસ્તકો તેમજ LED TV, પંખા, ઇલેક્ટ્રિક વાયરિંગ બળીને ખાખ થઈ જતા શ્રમજીવી પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે. તો પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર મળી રહે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને બાળકોને પુસ્તકો મળી રહે તેવી સુનીતાબેન માંગ કરી રહ્યા છે. એકલવાયુ જીવન જીવતા સુનીતાબેન વસાવા પોતાની 3 પુત્રીઓ સાથે રહે છે. સરકારશ્રી તરફથી યોગ્ય સહાય મળે તેવી માંગ ઉઠી છે. છોકરીઓ બીમાર થઈ હતી તો બોમ્બ ચોપડા કરતી હતી તો એકદમ જ પંખો બંધ થઈ જોઈને તો બોરમાંથી ધુમાડો નીકળતો હતો. બેનશીટ બંધ કરીને નાખીને તો ઓટોમેટિક બધું હરગી ગયું, ટીવી ને એવું બધું. શું માંગ છે તમારી સરકારની? આ બધું હરગી ગયું, છોકરીઓના ચોપડા ને બપડા છોકરીઓને ભણવાનું ચાલુ છે. આમાં એવું છે કે શોર્ટ સર્કિટ જેવું થયેલું છે. અચાનક એ ધુમાડા જેવું નીકળ્યું એટલે એ બંધ કરી દીધું, મેન સ્વિચ બંધ કરી દીધી હતી. છતાંય આ પ્રોબ્લેમ થઈ ગયો છે, બરાબર છે. અને ટોટલ લોસ જેવું થઈ ગયું છે, મતલબમાં બધી સર્વે ચોપડા બોપડા છોકરીઓને ભણાવવાનું આ તે બધું કંઈ રહ્યું નહીં અંદર ઘરની અંદર. જે સરકાર સહાય આપતી હોય તો અમે માન્ય છે. આજે અંગારિકા સંકટ ચતુર્થી હોય ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિઘ્નહર્તાનું પૂજન અર્ચન અને દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના, આરાધના, પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલી છે. કહેવાય છે કે ભારદ્વાજ ઋષિ ગણેશના પરમ ભક્ત હતા, તો તેમને પણ અંગારકી ઋષિ પણ પિતાના પગલે ગણેશના ભક્ત બન્યા અને માત્ર ભક્ત જ નહીં પરંતુ અનન્ય ભાવથી વિઘ્નહર્તાની ભક્તિ કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન ગણેશ તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું હતું. આ વેળાએ અંગારક ઋષિએ ભારે નમ્રતાથી કહ્યું કે આપની સાથે જોડાવા માંગુ છું. ભગવાન ગણેશ આ સાંભળીને સહજ હસ્યા. આ દિવસે કૃષ્ણા ચતુર્થી હતી, આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઈને વદ ચતુર્થી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચતુર્થી નામ અપાયું. આ ચતુર્થી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પૂજા પારણા કરે છે. આજ રોજ ભરૂચના ભાવિક ભક્તોએ પણ ભરૂચના મક્તમપુર ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિર જઈને વિઘ્નહર્તાના દર્શન કર્યા હતા. સિદ્ધિવિનાયક મંદિર ખાતે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 10 યુગલોએ લાભો લીધો હતો. ભક્તોએ મંદિરે ગણેશની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે. અંગારિકા ચોથ નિમિત્તે મંદિરે યજ્ઞ થાય છે, ભાવિક ભક્તો દર્શન માટે આવે છે. એમાં આસ્થાનું કેન્દ્ર છે કે ભગવાનની જે મનોકામના જે બધાની થાય છે. આનો ટાઈમ સાંજના 7:45 થી 7:30 વાગે આરતી થાય છે. એમાં પ્રસાદીનો લાભ ભક્તો લે છે. એમાં સત્યનારાયણ ભગવાનની કથાઓ કરવામાં આવે છે 11 રૂપિયામાં. સિદ્ધિવિનાયક મંદિરમાં ગામ માટે કરવામાં આવે છે. ગરીબ લોકો આજે અંગારિકા ચોથનો પ્રોગ્રામ એટલા માટે રાખેલો છે કે યજ્ઞ થાય છે મંદિરમાં અને ભાવિક ભક્તો આવે છે અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભરૂચ જિલ્લામાં વાલિયા 2 લોકેશન 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા અકસ્માતના કેસમાં પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.
તારીખ 9/8/2025ના રાત્રે આશરે 9:15ના સુમારે ભરૂચ જિલ્લામાં 108 વાલિયા એમ્બ્યુલન્સમાં અંકલેશ્વર પાસે પ્રતિન ચોકડી પાસે અકસ્માતનો કેસ બન્યો હતો, જેમાં વાલિયા 108ના લોકેશન પર ફરજ બજાવતા EMT નીલમ પટેલ અને પાયલટ મોહનલાલ વસાવા થોડોક પણ સમય બગાડ્યા વિના જરૂરી તૈયારી કરી તરત જ જવા માટે રવાના થઈ ગયા હતા. ઇમરજન્સી હોવાથી ત્યાં જઈને ચેક કર્યું તો વ્યક્તિ બેભાન હાલતમાં હતો અને તેમને જરૂરી સારવાર આપી ઝડપથી દર્દીને એમ્બ્યુલન્સમાં લીધા બાદ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એમની પાસેથી આશરે રોકડ રકમ 10,860 રૂપિયા હતા અને ATM કાર્ડ મળેલ હતા, જેની જાણ એમના સગા સંબંધીઓને ફરજ પર EMT અને પાયલટ દ્વારા કરવામાં આવી હતી. આથી આજ રોજ 12/8/2025ના દર્દીના સગાઓ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલ, જેમને રોકડ રકમ તેમજ ATM કાર્ડ પરત આપેલ હતા. આમ ભરૂચ જિલ્લામાં વાલિયા ટુ 108 લોકેશન દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે. અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત રહેતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વાહન વ્યવહારથી સતત ધમધમતા અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ યથાવત રહેતા વાહન ચાલકો લાંબા સમય સુધી અટવાયા હતા. વાલિયા ચોકડી નજીક સુરત તરફ જતી લેનમાં લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કરજણ તાલુકા તેમજ કરજણ શહેર કોંગ્રેસ સમિતિમાં પક્ષ અને સંગઠનમાં કામ કરવા માંગતા હોય તેમજ પદની જવાબદારી સ્વીકારી લોકો સુધી પાર્ટીની વિચારધારા પહોંચાડવા માંગતા કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ ભરતભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ પરમાર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પડિયાર સહિત કરજણ સિનોર પોરના નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર તેમજ ભૂતપૂર્વ ગોધરાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે અંગત ઓફિસમાં બેસીને કોંગ્રેસના દરેક કાર્યકરોને અંગતમાં બોલાવી કોને પ્રમુખ બનાવવા અને કોંગ્રેસ માટે કોણ મજબૂત પ્રમુખ બનવા લાયક છે તેવા અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જ્યારે કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ વેમાડી, ભરતભાઈ અમીન, ભૌમિક પટેલ ત્રણેય ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે પ્રમુખ પદ માટે તમામ કાર્યકરોના અભિપ્રાય લેવાયા હતા. ભરૂચ શહેરના શ્રી રામેશ્વર મહાદેવ તુલસીધામ ચિત્રકૂટ સોસાયટી 3માં છેલ્લા 23 વર્ષથી બિરાજમાન ભોલેનાથને શ્રાવણમાં વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે. સોસાયટીના તમામ સભ્યો તેમજ ભક્તજનો સોસાયટીના ટ્રસ્ટી અનિલ કુમાર પાંડે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા મહારાજ શ્રી નારાયણ પાંડેના પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષથી સેવા કરવામાં આવે છે. હિન્દુઓનો પવિત્ર માસ શ્રાવણમાં દર સોમવારના દિવસે અલગ અલગ રૂપથી ભગવાન ભોળાનાથને શણગારવામાં આવે છે. તારીખ 11/8/2025ના રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર પણ ભગવાન ભોળાનાથ અંધારેશ્વર મહાદેવને શણગાર કરવામાં આવ્યો હતો. સોસાયટીના તમામ રહીશો ભક્તિમય માહોલમાં ભગવાન ભોળાનાથની પૂજા કરી શ્રાવણ માસમાં ધન્યતા અનુભવે છે. ભરૂચના માં નર્મદા કિનારે સ્થિત તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં તારીખ 19 થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ મહોત્સવનું મુખ્ય આકર્ષક ઋષિ કુમારો દ્વારા 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ રહેશે. દરરોજ સવારે શિવલિંગનો પોષોપચાર, રુદ્રાભિષેક અને પૂજન થશે. સાંજે 5:45 થી 7 દરમિયાન જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. જ્ઞાન યજ્ઞમાં પ્રથમ 2 દિવસ પારડીના પૂજ્ય સ્વામી શ્રદ્ધાનંદ સરસ્વતી શિવાનંદ લહેરી પરિચય વિષય પર પ્રવચન આપશે. ત્યારબાદ 21 થી તારીખ 23 ઓગસ્ટ દરમિયાન પરમ પ્રમાણ આશ્રમ પારડી વલસાડના પૂજ્ય સ્વામી નિંજાનંદ સરસ્વતી શિવ મહિમ્ન સ્તોત્ર વિષય પર જ્ઞાન વર્ષા કરશે. પાઠશાળા પરિવાર તરફથી સર્વધર્મપ્રેમી ભક્તોને પૂજન અર્ચન શ્રવણનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શિનોર તાલુકાના સાદલી મુકામે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
15મી ઓગસ્ટને લઈને ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સિનોર તાલુકાના સાદલી મુકામે પણ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા પોલીસના બંદોબસ્ત સાથે PM શ્રી સાદલી પ્રાઇમરી સ્કૂલથી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલે પહોંચી હતી, જેમાં ધારાસભ્ય અક્ષય પટેલ, સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો સાથે વિવિધ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટને લઈને આજ રોજ સાદલી મુકામે યોજાયેલ તિરંગા યાત્રાને લઈને સમગ્ર સાદલી ગામ તિરંગામય બન્યું હતું. ભરૂચ જિલ્લા પેરોલ ફોલો સ્કોડે ઝઘડિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને રાજકોટના અરણી ગામેથી ઝડપી પાડ્યો છે. ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પેરોલ ફોલોના PSI RS ચાવડા અને તેમની ટીમ રાજકોટમાં તપાસ કરી રહી હતી. પોલીસે બાતમી હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મુકેશ માલજીભાઈ રાઠોડ ઝઘડિયા પોલીસ પંથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(4) અને 305(a) હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. મુકેશ રાઠોડ મૂળ દાહોદના રાબદાલ ગામનો વતની છે. હાલમાં તે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામમાં રહેતો હતો. પોલીસે આરોપીને ઝઘડિયા પોલીસ સ્ટેશનને હવાલે કરતા તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. હિંગળાજ માતાના પ્રતીક રૂપે કાજરાના નૃત્ય કરાવી અનોખી ઉજવણી. ભરૂચમાં સ્વતંત્રા સ્વચ્છતા કે સંગ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા. હોસ્ટેલ ગ્રાઉન્ડથી રાષ્ટ્રભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા નીકળી. સિદ્દીકી સમાજના ઉત્સાહી ડાન્સ પ્રદર્શન અને પોલીસના અશ્વદળનું દ્રશ્ય યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા. ભરૂચની આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરનાર પંજાબથી ઝડપાયો. નશો કરી ન્યૂડ વિડીયો કોલ કરતો હતો. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત અટકાવવા રૂપિયા 1.55 કરોડનું સુરક્ષા કવચ. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા બ્રિજને સેફટી નેટ મળતા સુસાઇડ પોઈન્ટનું કલંક મટશે. રાજપીપળા નગરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગાના માન સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી અને નગરજનોનો ઉત્સાહભેર જોડાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.